જશ્ન આઝાદી અંતર્ગત અમમ ફાઉન્ડેશન, સક્સેસ ફાઉન્ડર અને ચિત્રકલા વેલી આર્ટ દ્વારા રિલાયન્સ મોલ ખાતે ડસ્ટબિન મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા શિલ્પકાર વિભા પટેલ દ્વારા લગભગ 80 જેટલા બાળકોને કેનવાસ પર પેઇન્ટિંગ કેવી રીતે કરવું તેનું જ્ઞાન પણ આપવામાં આવ્યું। હું વિભા પટેલ સ્કલ્પચર આર્ટિસ્ટ છું। અમમ ફાઉન્ડેશન દ્વારા 3 દિવસની જે ઇવેન્ટ યોજાઈ હતી, ડસ્ટબિન મેકિંગ કોમ્પિટિશન હતું અને એક દિવસ આપણે ઓનલાઈન ઓફલાઈનનું જે ડિબેટ હતું એનું અરેન્જમેન્ટ હતું અને આજે 3rd ડે છે। 3rd ડેમાં મારું મેં આપણે પેઇન્ટિંગ વર્કશોપ રાખ્યો હતો, જેમાં બચ્ચાઓ ફર્સ્ટ ટાઈમ કેનવાસ પર પેઇન્ટિંગ કરી શકે અને એનો એક્સપેરિમેન્ટ જ હતો કે બચ્ચાઓ કેટલું એન્જોય કરે છે, કલર કઈ રીતે અપ્લાય કરે। આ એક એવો પ્રયાસ હતો અને એમાં સબ્જેક્ટમાં મેં અમ્બ્રેલા લીધું હતું, કેમ કે આપણે અત્યારે રેની સિઝન ચાલે છે તો બચ્ચાઓ થોડું એન્જોય કરે અને બચ્ચાઓએ બહુ ઉત્સાહ સાથે આમાં પાર્ટિસિપેટ કર્યું, એનો અમને પણ આનંદ છે।